નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તમારી સમક્ષ આજે બહુ સરસ નાનકડો વિડીયો, નાનકડી જાણવા જેવી વાત. જોયું ને મોરપીંછ કેટલું સરસ છે. મોરપીંછના જ્યોતિષીના ઉપાયો શું છે જે તમને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય? તો હું તમને આજે જણાવું છું કે હિન્દુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મોરપીંછને ખૂબ જ ચમત્કારિક અને પવિત્ર માનવામાં આવે છે. તો મુખ્ય ઉપાય શું છે? આર્થિક તંગી દૂર કરવા માટે જો ઘરમાં પૈસાની તંગી રહેતી હોય, કમાણી થતી ના હોય, બચત થતી ના હોય, તો તમારા ઘરના લોકર કે તિજોરીમાં ઊભું મોરપીંછ મૂકવું, જેનાથી ધન આકર્ષાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. બીજું, નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. ઘરના મુખ્ય દ્વાર પર 3 મોરપીંછ લગાવી દેવાના, જેથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. આનાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતાનો વાસ થાય છે. બીજું, રાહુ કેતુના દોષનું નિવારણ થાય છે. કુંડળીમાં રાહુ કેતુનો દોષ નડતો હોય તો મોરપીંછને પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવાથી અશુભ અસરો દૂર થાય છે. બાળકોની એકાગ્રતા વધારવા માટે, જે બાળકોનું મન ભણવામાં ન લાગતું હોય, એમના સ્ટડી ટેબલ પર ખાસ કરીને એ જ્યાં ભણતા હોય, વાંચતા હોય ત્યાં અથવા એમના પુસ્તકમાં મોરપીંછ રાખવાથી એમની એકાગ્રતામાં વધારો થાય છે અને બુદ્ધિ વધે છે. બીજું ખાસ નોંધ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલું કે ખરાબ થઈ ગયેલું મોરપીંછ ઘરમાં ન રાખવું જોઈએ. હંમેશા સ્વચ્છ અને સુંદર મોરપીંછનો જ ઉપયોગ કરવો. મોરપીંછ એ માત્ર ઘરમાં સુશોભનની વસ્તુ નથી, પરંતુ ગ્રહ દોષ નિવારણ અને ઘરમાં સમૃદ્ધિ લાવવાનું એક અદ્ભુત માધ્યમ છે. તો મેં તમને જણાવ્યું કે મોરપીંછના શું ઉપાયો છે. ચોક્કસથી તમે આને ફોલો કરજો. મારા વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.